ગાંધીનગરમાં વિપક્ષ દ્વારા પુણ્યેશ મોદીના ઉપાધ્યક્ષ બનવા મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે પ્રક્રિયા લોકશાહી પરંપરા મુજબ થઈ નથી અને સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિરોધ પક્ષને આપવામાં આવતું હોય છે, પરંતુ શાસક પક્ષે આ પરંપરા જાળવી નથી। તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને ટેકો ન આપીને દૂર બનાવી રાખી છે અને ભાજપને ફાયદો પહોંચાડ્યો। તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું કે રાજ્યમાં બહુમતી ધરાવતી સરકારે વિપક્ષને એક પણ મહત્વનું પદ ન આપતા લોકશાહી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા અનુસાર કોઈપણ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં વિરોધ પક્ષના નેતા પદનું પણ ઓફિશિયલ સ્ટેટસ આપવામાં આવે છે। એ જ રીતે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે અને જાહેર હિસાબ સમિતિ જે હોય એના અધ્યક્ષનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે। આ વર્ષોથી પ્રણાલિકા અનુસાર આ નિર્ણયો લેવાતા હોય છે, પણ ગુજરાતમાં પ્રચંડ બહુમતીવાળી સરકારે ના તો વિરોધ પક્ષના નેતા પદ આપ્યું, ના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પદની પણ એમણે આપ્યું નથી। અને આજે અમે જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં અમારો અધિકાર મેળવવા માટે અમે ફોર્મ ભર્યું હતું, પણ એમાં પણ એમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને એ લોકોએ એ પદ પણ વિપક્ષ પાસેથી છીનવી લીધું છે।